જોહાર જય આદિવાસી। આજરોજ ભારત આદિવાસી પાર્ટીના નેજા હેઠળ ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, એમને જે ભાજપ પાર્ટી દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહેલા છે, તો ચૈતરભાઈ વસાવાની સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે એ વિષયને અનુસંધાને દેશના જે સર્વોચ્ચ પદ પર વિરાજમાન રાષ્ટ્રપતિ છે, તો એમને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રમાં એ જ માંગ કરવામાં આવી છે કે ચૈતરભાઈ વસાવાને સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે। કારણ કે ચૈતરભાઈ વસાવાને શા માટે વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે, તો એમના દ્વારા જે આદિવાસી સમાજના જળ જંગલ જમીન છે, આદિવાસી સમાજની જે સમસ્યાઓ છે એને લઈને વારંવાર અવાજ ઉઠાવવામાં આવે છે, જે ભાજપ સરકારને ગમતું નથી અને એના કારણે એમને વારંવાર નિશાનો બનાવવામાં આવે છે અને વારંવાર એમને જેલમાં ઢકેલવામાં આવે છે। તો હાલમાં પણ જે ચુકાદો આપવામાં આવ્યો એ ચુકાદો એક રીતે ભાજપ સરકાર દ્વારા ચૈતરભાઈ વસાવાને હેરાન કરવા માટેનો જ છે, કારણ કે એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે। તો અમારી માંગ એ છે કે સજા માફ કરવામાં આવે અને ફક્ત ચૈતરભાઈ વસાવા જ નહીં, ચૈતરભાઈ વસાવા વિરુદ્ધમાં જે ગુનો છે તે સાબિત પણ નથી થયો, તેમ છતાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે। જ્યારે ભાજપ સરકારમાં જ બેઠેલા જે ધારાસભ્યો છે જેમના વિરુદ્ધમાં ગંભીર ગુનાઓ છે એવા ધારાસભ્યોને સજા માફ કરવામાં આવી છે। જેમ કે પાટીદાર અનામત આંદોલન વખતના જે નેતા હતા હાર્દિકભાઈ પટેલ, તો હાર્દિકભાઈ પટેલ જેવા ભાજપમાં સામેલ થયા અને ધારાસભ્ય બન્યા કે એમના વિરુદ્ધમાં જે ગુનાઓ હતા તે તમામ માફ કરવામાં આવ્યા છે। એમના વિરુદ્ધના જે ગુનાઓ હતા એમાં દેશદ્રોહનો ગુનો હતો, હત્યાનો ગુનો હતો, લૂંટનો ગુનો હતો અને સરકારી જે પ્રોપર્ટી છે તો એ સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવાનો પણ ગુનો હતો। તેમ છતાં ભાજપ સરકારમાં બેસી ગયા છે એટલે એમના ગુના માફ કરવામાં આવ્યા છે। તો પછી અમારા સમાજના જે ધારાસભ્ય છે જેમના વિરુદ્ધ નથી કોઈ પુરાવા કે નથી કોઈ આધાર, તેમ છતાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે। તો અમારી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર જે આપ્યું એમાં એ જ માંગણી છે કે એમની સજા માફ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે અને આવનારા સમયમાં જો એમની સજા માફ કરવામાં નહીં આવે અને આ રીતે જ ફક્ત ચૈતરભાઈ વસાવાને જ નહીં પરંતુ સમાજના જે આગેવાન છે, જે નેતાઓ છે, જે સમાજના લોકો છે, જે સમાજની લડત લડે છે, સમાજના જળ જંગલ જમીન માટે અવાજ ઉઠાવે છે, એમના વિરુદ્ધમાં પણ સરકાર દ્વારા અવાજો કાવતરા કરવામાં આવશે। તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાંથી અને સમગ્ર દેશમાંથી જે આદિવાસી સમાજના લોકો છે એ લોકો ખૂબ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરશે અને સરકાર વિરુદ્ધમાં આંદોલન કરશે। જય ભીલ પ્રદેશ। આજરોજ અમે દાહોદ જિલ્લા ભારત આદિવાસી પાર્ટી તરફથી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબ મારફતે મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન આપવા આવ્યા છીએ કે અમારા જે સમાજનો બુલંદ અવાજ છે, પોતાની આમ આદમી પાર્ટીની અંદર જળ જંગલ જમીન અને ભીલ પ્રદેશના એજન્ડા નથી, તેમ છતાં પોતાની પાર્ટીથી ઉપર ઉઠીને અમારા સમાજ સાથે જળ જંગલ જમીન અને ભીલ પ્રદેશના મુદ્દાને ખુલ્લીને સમર્થન આપતા હોય એવા અમારા સમાજના લડાયક શિક્ષિત યુવા નેતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને એન કેન પ્રકારે તેમનો અવાજ દબાય, તેમની સાથે અન્ય 9 લોકોને પણ જે કોર્ટ દ્વારા જે સજા આપવામાં આવી છે તેને અમે વખોડીએ છીએ અને આ જે સજા છે તેમાંથી જલ્દી તેઓ જેલમાંથી મુક્ત થાય અને આવી રીતે અમારા સમાજનો કોઈ પણ યુવા વર્ગ હોય જે અવાજ ઉઠાવતો હોય તેને આ સરકાર દ્વારા દબાવવામાં ન આવે તે બાબતે અમે આવેદન આપ્યું છે અને તેઓનું કદ, ચૈતરભાઈનું કદ એટલી લોકચાહના વધી ગઈ છે કે તેઓ ભવિષ્યની અંદર મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર છે। અમને અહીંયા શંકા છે કે તેમને ભવિષ્યમાં મુખ્યમંત્રી ન બનવા દેવાનું પણ ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર થઈ રહ્યું હોય એવી અમને પ્રબળ શંકા છે। ડામોર દિવ્યકાંત, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત। આજરોજ છોટુભાઈ વસાવા સાહેબના આદેશ અનુસાર અને ભારત આદિવાસી પાર્ટી વતી જે ચૈતરભાઈ વસાવાને જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખોટી રીતે રાજકીય ખીન્ના કોઈ રાખી ને ષડયંત્રપૂર્વક એમને 7 વર્ષની જે સજા આપવામાં આવી છે, અન્ય 8 લોકો છે એમને પણ સાથે 7 વર્ષની જે સજા આપવામાં આવી છે। જે ભારત દેશનું જે સંવિધાન છે 1950 પહેલાં શેડ્યુલ ડિસ્ટ્રિક્ટ એક્ટ 1882 અને વન અધિનિયમ 1926 એ જે 1950 પહેલાં વન અધિનિયમ શેડ્યુલ એરિયાની અંદર લાગુ પડતો નથી, છતાં પણ આ જે ચૈતરભાઈ વસાવાને વન વિભાગ દ્વારા જે ફ્રોડ કેસ કરી ને એને જે ફસાવવામાં આવ્યો છે, જ્યારે બોગજ ગામની ચૈતરભાઈ વસાવાનું જે મુખ્ય ગામ છે બોગજ ગામ, એ ગામના અંદર રૂડી ગ્રામ સભા બનાવવામાં આવેલી છે ને રૂડી ગ્રામ સભા દ્વારા એમને પરામર્શ કરવા માટે વન વિભાગને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને જે વનકર્મીના લોકોએ જે બોગજ ગામના વ્યક્તિ જે
જંગલની જમીન જે ખેડાણ કરતા હતા એની અંદર જે પાક હતો ઊભો પાકને ઉખાડી નાખવામાં આવ્યો હતો. તે એમના માટે ગામસભાની અંદર પરામર્શ કરવા માટે કે જે વનકર્મીએ જે કપાસનો ઊભો પાક જે ખેતરમાં ઉખાડ્યો હતો એનું વળતર ચૂકવવા માટે ગામસભાની અંદર એમને પરામર્શ કરવા માટે બોલાવ્યા હતા. છતાં પણ આ લોકોએ ગુજરાત ગવર્મેન્ટે એમને અત્યારે દાહોદની અંદર જલસે નલ યોજના મંડેગા કૌભાંડની અંદર કરોડો રૂપિયાના જે કૌભાંડો કર્યા છે એ ઉજાગર કર્યા હતા. અને આને ધ્યાનમાં રાખીને ચૈતરભાઈ વસાવાને આ ષડયંત્રપૂર્વક જે 7 વર્ષની સજાઓ આપવામાં આવેલી છે એની સામે આખા ગુજરાતની અંદર ઉગ્ર વિરોધ છે. ગુજરાતના અન્ય જે 4 રાજ્યો છે એની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં આદિવાસી સમાજની અંદર રોષ છે. જો આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવાને સંવિધાનની આર્ટિકલ 72 પ્રમાણે રાષ્ટ્રપતિના હાથમાં સત્તા ઓછી કરવાનો જે કેસ કર્યો છે ને સજા આપવામાં એની અંદરથી મુક્ત કરવામાં નહીં આવે તો આખા અંબાજીથી ઉમરગામ સુધી અને આખા દેશની અંદર જે ટ્રાઇબલ વિસ્તાર છે એ વિસ્તારની અંદર અમે જેલભરો આંદોલન બી કરીશું અને રસ્તા રોકો આંદોલન કરીશું. અને આખા આદિવાસી વિસ્તારોની અંદરથી ઘરેથી અમે ભેંસ, બકરી, બળદ, કૂતરા, બકરા બધું લઈને કલેક્ટર ઓફિસે અમે ધરણા પ્રદર્શન કરીશું. જે ચૈતરભાઈ વસાવાને ન્યાય આપવામાં આવશે નહીં તો જોહાર જય આદિવાસી. ભારત આદિવાસી પાર્ટીથી જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ આપવા માટે આવ્યા છે. એટલા માટે આવ્યા છે કે ધારાસભ્ય 147 મત વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખોટી રીતના જે સંડોવવામાં આવ્યા છે એ એટલા માટે કે વારંવાર આદિવાસી ભાઈઓના કોઈ પણ પ્રશ્ન હોય ત્યાં એ ચૈતરભાઈ વસાવા પહોંચી જાય છે અને એ સાચું કામ કરે છે. એટલા માટે જે તે સત્તા પર ભારતીય જનતા પાર્ટી બેઠી છે એમને ગમતું નથી, એટલા માટે એમને મિસગાઈડ કરે છે. એટલે એસસી, એસટી, ઓબીસી એન્ડ માઇનોરિટી આ ઓબીસી સમાજ આ બધાએ એક થઈને જન આંદોલન કરવું પડે. કાં તો આ આવેદનપત્ર આપવામાંથી જો ચૈતરભાઈને જામીન ના મળે તો ભારત દેશ બંધનો પણ એલાન આપીશું. વામસેપ સંગઠન તરફથી અને રાષ્ટ્રીય આદિવાસી એકતા તરફથી અને બીએમપી પાર્ટી તરફથી. કેમ કે આદિવાસી સમાજને શું આ સરકાર જંગલી સમજે છે, શું જાનવર સમજે છે? વારંવાર તમે ખોટી રીતના કેસ કરો છો, જે તે વ્યક્તિઓ પર સત્તા પર હોય એમને પર બી કેસ કરો છો, સામાજિક માણસ પર બી કેસ કરો છો. મન ફાવે તેમ મરજી મુજબ તમે બંધારણને નહીં માનતા, સંવિધાનને નહીં માનતા. એટલે તમને ચેલેન્જ આપીએ છીએ કે જો ચૈતરભાઈ વસાવાને ટૂંક સમયમાં તમે જે જામીન ના આપો તો ભારત બંધનું પણ એલાન આપીશું. જય આદિવાસી, જય સંવિધાન. જય જોહાર, જય આદિવાસી, જય મંગળવાર. આજ રોજ તારીખ 6/7/2026ના રોજ અમે લોકો ભારત આદિવાસી પાર્ટીના કાર્યકરો અને એના હોદ્દેદારો આજે માન્ય શ્રી છોટુભાઈ વસાવા જે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે તેમના માર્ગદર્શન અને નેજા હેઠળ જે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે એમને જે રાજપીપળાની સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા આપવામાં આવી છે એના ન્યાયિક માંગ સાથે અમે લોકો મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને સંબોધીને આજે આવેદનપત્ર અમે લોકો જિલ્લા સમહર્તા શ્રી નવનાથ ગોહાણે સાહેબને ભરૂચ જિલ્લા કલેક્ટર ઓફિસ માટે આપવા માટે આવ્યા છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે અને સમાજ માટે જે કામ કરતા આવા કોઈ પણ નેતા હોય, કોઈ પણ પાર્ટીના હોય, કેમ કે છોટુભાઈ વસાવા કહે છે કે પાર્ટી ગમે તે હોય પણ સમાજ એ સમાજ છે. તો સમાજ માટે જે પણ કામ કરતા હોય એની પર જ્યારે સરકારો દમન કરતી હોય ત્યારે સમાજ એક સાથે થઈને એને માટે લડવું જોઈએ, એની માટે સંઘર્ષ કરવો જોઈએ અને એમને ન્યાય અપાવવાની પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ. એટલા માટે છોટુભાઈ વસાવા ઘણીવાર કહે છે કે આ બીજી બધી પાર્ટીઓમાં તમારે મેન્ડેટ માંગવો પડે, તમારે એ કરવું પડે, એના કરતાં તમે લોકો તમારી પાર્ટી બનાવો, પોતાના સમાજોની પાર્ટી બનાવો, પોતાના જ સમાજો દ્વારા રિઝર્વ સીટ પર એ જ લોકો એને મેન્ડેટ આપી શકે અને જો એ રીતે પોતાના સમાજોની પાર્ટીઓ બનાવવામાં આવે તો આજે એટલી બધી સીટો છે કે આજે બીજી બધી પાર્ટીઓમાં જઈને હાથ ફેલાવવા મેન્ડેટ માટે એના કરતાં તો પોતાની પાર્ટીઓ ઊભી કરીને પોતાના જ નવયુવાનો છે, જે આપણે વડીલો છે એવાનો સમાવેશ કરીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આજે 27 MLA છે ટ્રાઇબલ એરિયામાં, 5 થી 6 સંસદ સભ્યો છે. તો એ બધી જગ્યાઓ આટલા બધા લોકો તો છે જ નહીં નેતાઓ. એ બધા નેતાઓ બને અને પોતાની પાર્ટીઓ દ્વારા પોતાના સામાજિક અને દેશનો અને રાષ્ટ્રનો ઉદ્ધાર કરે. એ જ છોટુભાઈ વસાવાનું આજના દિવસે આહવાન છે. તો શું કામ માટે બીજી બધી આજે રિઝર્વ સીટો છે તો રિઝર્વ પાર્ટી બનાવો અને લડો અને આવી પાર્ટીઓને જાકારો આપો. એ જ આજનો એમનો સંદેશ છે અને ચૈતરભાઈ વસાવાને સંપૂર્ણ ન્યાય મળે એના માટે સમાજ અડીખમ ઊભો છે અને સામાજિક લડત લડશે અને એમને ન્યાય અપાવશે. એ જ
અભિલાષા સાથે આજે અમે આવેદનપત્ર જિલ્લા સમહર્તાને આપીએ છીએ. જય જોહાર, જય સંવિધાન, જય ભારત, જય આદિવાસી. જય આદિવાસી, જય સંવિધાન. હું ધર્મેશભાઈ વસાવા, રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ. આજ રોજ જે કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે એ એટલા માટે કે ડેડિયાપાડાના ચૈતરભાઈ વસાવા 147 મત વિસ્તારના ધારાસભ્યને વારંવાર સંડવામાં આવે છે. 17 થી 20 કેસોની અંદર એમને સંડી દેવામાં આવ્યા છે. એટલા માટે કે કોઈ પણ પ્રશ્ન હોય આદિવાસી ભાઈઓનો, કાં તો ઓબીસી, કાં તો એસસીનો, કાં તો માઇનોરિટીનો, એ ત્યાં એ ધારાસભ્ય પહોંચી જાય છે. એટલા માટે જે સત્તા પર બેઠેલા જે લોકો છે એ એમને ગમતું નથી. એટલા માટે નથી ગમતું કે આપણું જે કંઈ ખોદી ખાધું છે, કાં તો કે વેચી ખાધું છે, એ ગમતું નથી. એ અટકાવે છે ચૈતરભાઈ. એટલા માટે એમને જામીન મોડા દેતા નથી. ને રાજપીપળાના સેશન કોર્ટે એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે એ પાયાવિહોણી છે. કેમ કે એ ટૂંક સમયની અંદર જ એમને તરત ને તરત જજમેન્ટ આપી દીધો, એટલે ઉપરથી પ્રેશર આપ્યો છે જે તે મેજિસ્ટ્રેટ સાહેબને બી. એટલા માટે આ કરવામાં આવ્યું છે. પણ જો ચૈતરભાઈ વસાવા સાહેબને 15 દિવસમાં જો આ જામીન ના મળે તો ભારત બંધનો બી એલાન આપીશું અમે. એવું કહીને હું રજા લઉં છું. જય આદિવાસી, જય સંવિધાન.